ચેપ્ટર નંબર 11 આપણે શરૂ કરીએ છીએ, ત્રિપરિમાણીય ભૂમિતિ. આનો જે પ્રારંભિક ભાગ છે એ ચેપ્ટર 10 નો જ ભાગ છે એવું માની લેજો. તમને ઘણી રકમો, ઘણું બેઝિક વસ્તુ તમે જોશો ને તો તમને એ સમજ નહીં પડે કે આ ચેપ્ટર 10 નો દાખલો છે કે ચેપ્ટર 11 નો દાખલો છે. અને આમાં કોઈ બીજું બેઝિક સ્ટાર્ટિંગ કંઈક છે જ નહીં, કોઈ અલગથી ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની જ નથી. એટલે આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ નંબર 1 થી સ્ટાર્ટ કરીશું. દાખલાઓ ગણીશું ત્યારે તમને સમજ પડશે કે મોટાભાગે બધું ચેપ્ટર 10 ના જેવું જ આવશે. તો સ્વાધ્યાય 11.1 પૂરું કરીશું ત્યાં સુધી કોઈ નવા સૂત્રોની આપણે જરૂર નથી. એમાં ચેપ્ટર 10 ના જ સૂત્રોનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. ચલો એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. જો રેખા x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે અનુક્રમે 90 ડિગ્રી, 60 ડિગ્રી અને 30 ડિગ્રીના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન શોધવાની છે. હવે દિક કોસાઇન શોધતા આપણે આગળ શીખી ગયા છીએ. દિક કોસાઇનને આપણે ટૂંકમાં L, M અને N તરીકે પણ ઓળખતા હતા. તો અહીંયા લખીશું દિક કોસાઇન. આપણે 3 નામ આપ્યા હતા, L, M અને N. હવે L એટલે એકચ્યુઅલમાં cos આલ્ફા, M એટલે cos બીટા અને N એટલે cos ગેમા. આ આપણે જાણીએ છીએ. હવે આલ્ફા એટલે શું? તો આલ્ફા એટલે x અક્ષની ધન દિશામાં બનેલો ખૂણો. તો અહીંયા તમે જોઈ શકો છો કે x અક્ષ સાથે કેટલો ખૂણો રચાય છે? અહીંયા 90 ડિગ્રી. તો આપણે અહીંયા મૂકી દઈશું cos 90. એ રીતે બીટા એટલે y અક્ષ સાથે બનતો ખૂણો 60 ડિગ્રી રહેશે. તો અહીંયા આવશે cos 60 અને ગામા માટે આવશે z અક્ષ તો cos 30. હવે આપણે જાણીએ છીએ કે cos 90 નું મૂલ્ય રહેશે 0, cos 60 નું મૂલ્ય રહેશે 1/2 અને cos 30 નું મૂલ્ય રહેશે √3/2. તો આ જે ત્રણ મળી ગયા એ આપણને દિક કોસાઇન મળી ગયા. તો લખવો તો લખી શકાય કે માટે દિક કોસાઇન 0, 1/2 અને √3/2 છે. ચલો એક્ઝામ્પલ નંબર 2. જો રેખાના દિક ગુણોત્તર 2, -1, -2 હોય તો તેની દિક કોસાઇન મેળવો. હવે આપણે રેખાની દિક કોસાઇન મેળવવી છે, પરંતુ આ જે દિક ગુણોત્તર હોય ને એનો અર્થ એવો થાય, આપણે ચેપ્ટર 10 માં આવું શીખતા હતા, 2i કેપ પછી -j કેપ અને -2k કેપ. આ જ વસ્તુ અહીંયા છે, જોઈ શકો છો તમે, પરંતુ અહીંયા દિશાઓ નથી આપેલી આપણને. હવે આના દિક કોસાઇન મેળવવાના હોય તો શું કરવું પડે આપણે? તો i કેપ નો જે સહગુણક હોય તે અને અપોન મોડ ઓફ, સપોઝ આને તમે એ વેક્ટર નામ આપ્યું હોય તો નીચે મૂકતા હતા મોડ ઓફ એ વેક્ટર, આવું લખતા હતા, યાદ કરો, x અપોન મોડ ઓફ એ વેક્ટર આવું લખતા હતા. એની જગ્યાએ x એટલે i કેપ નો સહગુણક અને એ વેક્ટર એટલે બધાનો વર્ગ અંડરરૂટમાં 2 નો વર્ગ, પછી -1 છે અહીંયા તો -1 નો વર્ગ અને -2 છે તો અહીંયા -2 નો વર્ગ. પછી એ રીતે y અપોન મોડ ઓફ એ વેક્ટર આવતું હતું અને એની જેમ z અપોન મોડ ઓફ એ વેક્ટર. તો આ જે વસ્તુ છે એને આપણે દિક કોસાઇન કહેતા હતા. બસ એ જ વસ્તુ આપણે અહીંયા લખવાના છીએ. ચાલો તો શું થશે અહીંયા જોઈએ તો રેખાની દિક કોસાઇન. ચલો પહેલી દિક કોસાઇન શું રહેશે? તો બગડો છે અહીંયા, ફક્ત 2 છે, જુઓ આ જગ્યાએ. તો 2 અપોન અંડરરૂટ બધાનો વર્ગ તો 2 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા -2 નો વર્ગ. ચલો શું થશે એ લખી દઈએ. તો ઉપર 2 અને છેદમાં શું આવશે? તો 2 નો વર્ગ 4, 4 ને 5 અને 5 ને 4 9 એટલે √9. તો 2/3. આ પહેલો દિક કોસાઇન મળી ગયો આપણને. ચલો બીજો દિક કોસાઇન શું છે? તો ઉપર -1 અપોન બધું ફરીથી લખવાનું સેમ ટુ સેમ,
એટલે √9 જ બનશે ત્યાં આગળ પણ. એટલે અહીંયા મળશે 1/3 અને છેલ્લે -2 છે અહીંયા જુઓ તો -2 ના છેદમાં √9 તો અહીંયા આવશે -2/3. તો આ જે 3 મળી ગયા એ આપણને એમના દિક કોસાઇન મળ્યા. ચલો આ 3 એ 3 આપણને દિક કોસાઇન મળી ગયા. તો આ વસ્તુ આપણે આગળના ચેપ્ટરમાં જુદી રીતે શીખ્યા હતા, કારણ કે તે દિશાઓ સહિતની વાત હતી એટલા માટે આપણે એને આ રીતે યુઝ કરતા હતા. અહીંયા ડાયરેક્ટ મૂકી દઈશું. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. અહીંયા બે બિંદુઓ આપેલા છે ને એમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. ધારી લો કે બિંદુ P, ધારો કે P -2 4 -5 અને Q 1 2 3 છે. હવે બંનેમાંથી પસાર થતી રેખા, તો આપણે જાણીએ છીએ કે બંનેમાંથી પસાર થતી રેખા PQ હોય તો આપણે શું લખીએ? Q નો સ્થાન સદિશ માઇનસ P નો સ્થાન સદિશ. તો ઊંધું થઈ જશે. તો ઊંધું લખે શું મળે? 1 2 3 ઓછા -2 4 -5. ચલો બાદ બાકી કરીએ તો 1 ઓછા -2 એટલે +2 થાય તો 1 ને 2 3 થઈ જશે અહીંયા. પછી 2 ઓછા 4 એટલે -2 થશે અને 3 ઓછા -5 એટલે 3 ને 5 8 થઈ જશે અહીંયા. હવે આપણે આના દિક કોસાઇન શોધીએ. હવે એક જ મિનિટ. ચલો આપણને PQ મળી ગયા અહીંયા. હવે આ જે આપેલું છે આગળના દાખલાની જેમ જ હવે એના દિક કોસાઇન શોધવાના રહેશે આપણે. તો PQ ના ઘટકો હવે આ લઈ લેવાના. 3 - 2 8. તો 3 - 2 8 માંથી પસાર થતી જે બી રેખા છે એના દિક કોસાઇન શોધવાના છે આપણે. ચાલો તો હવે દિક કોસાઇન શોધી લઈએ. દિક કોસાઇન એમાં પહેલા એકલો 3 છે તો 3 આવશે અને નીચે આવી જશે અંડરરૂટમાં એના બધા જ ઘટકોના વર્ગોનો સરવાળો, એટલે કે 3 નો વર્ગ વત્તા -2 નો વર્ગ વત્તા 8 નો વર્ગ ઉપર 3. હવે નીચે શું આવશે? તો 8 નો વર્ગ 64, 2 નો વર્ગ 4, 64 ને 4 68, 68 ને 9 77, 77. હવે એનું વર્ગમૂળ ના નીકળે તો એ એઝ ઇટ ઇઝ જ રહેશે આ રીતે. પછી -2 તો ઉપર આવશે -2 અને છેદમાં આપણે આ બધાનો આન્સર √77 મૂકી દઈશું. ચલો એ આગળ મૂકીએ. 3 નો વર્ગ -2 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. તો અહીંયા મળશે -2/√77 અને લાસ્ટમાં 8/, 3 નો વર્ગ વત્તા -2 નો વર્ગ વત્તા 8 નો વર્ગ અને એનું વર્ગમૂળ. તો ઉપર 8/√77. તો અહીંયા જે આપણને 3 મળી ગયા એ 3 એ 3 આપેલા બંને બિંદુમાંથી પસાર થતી રેખાના દિક કોસાઇન છે. તો બધા દાખલામાં કોઈ અલગ વસ્તુ અત્યાર સુધી આવી નથી. ચલો એક્ઝામ્પલ નંબર 4 જોઈ લઈએ. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની દિક કોસાઇન શોધો. આપણે 3 એ 3 ની દિક કોસાઇન શોધવી છે. તો ચલો પહેલા તો એક વસ્તુ સમજી લો કે આકૃતિ સમજો. પહેલા આ એક્સ અક્ષ જે સમક્ષિતિજ હોય. હવે જો સમક્ષિતિજ હોય ને તો ઓબ્વિયસલી એ 0 ડિગ્રી ઉપર હોય. એ 0 ડિગ્રી ઉપર હોય. એના પછી જોઈએ તો અહીંયા વાય અક્ષ, વાય અક્ષ 90 એંગલ ઉપર હોય. તમે જોઈ શકો છો અહીંયા. એક્સ અક્ષ પોતે 0 ડિગ્રી ઉપર હોય, કારણ કે કોઈ પણ સમક્ષિતિજ રેખા હોય તો એ એનો ઢાળ 0 હોય એ આપણે જાણીએ છીએ. એટલે એક્સ અક્ષ માટે આપણે શું લખી શકીએ? 0 ડિગ્રીનો ખૂણો રચાય છે. પછી વાય અક્ષ માટે વિચારીએ તો એ 90 એંગલ બનશે
અને ઝેડ અક્ષ પણ તમે વિચારો તો એ પણ ભલે આપણે ડ્રો કરીશું સમતલની અંદર, બાકી તમે જાણો જ છો કે દિવાલ ઉપર જે ખૂણો રચાય એ ખૂણામાં ત્રણ એકબીજાની સાથે લંબ હોય, તો જે ઝેડ અક્ષ છે ને એ પણ 90 ડિગ્રીનો જ ખૂણો રચશે એક્સ અક્ષની સાથે. તો લખી શકાય આપણે અહીંયા એક્સ અક્ષ એ એક્સ અક્ષની સાથે 0 ડિગ્રી અને વાય તથા ઝેડ અક્ષની સાથે 90 ડિગ્રીનો ખૂણો રચે છે. આપણે એક્સ અક્ષ માટે કેમ વિચાર્યું? કારણ કે સમક્ષિતિજ દિશાથી બધા ખૂણાઓની રચના થતી હોય, એટલે એક્સ અક્ષ પોતે સમક્ષિતિજ છે, એટલે ત્યાં 0 ડિગ્રી અને બાકી વાય અને ઝેડ એ બંને એની સાથે 90 ડિગ્રીના ખૂણા રચતા હોય છે. હવે દિક કોસાઇનનો મતલબ આપણે જાણીએ છીએ, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. તો ચાલો આપણે દિક કોસાઇન લખી દઈએ અહીંયા. દિક કોસાઇન એલ માટે આવશે કોસ આલ્ફા. આલ્ફા એટલે પહેલો ખૂણો જે એક્સ અક્ષની સાથે રચાતો હોય, તો કોસ 0 અને કોસ 0 નું મૂલ્ય 1 થાય એ આપણે જાણીએ છીએ. એમ આવશે કોસ બીટા, તો બીટા નો મતલબ વાય અક્ષ સાથે રચાતો ખૂણો એ મળશે આપણને 90, તો કોસ 90 મળશે આપણને 0 અને એન આવશે કોસ ગામા. ત્યાં આવશે કોસ ગામા. ગામા આપણે શું લેવાના છે? એ પણ 90 લેવાના છે, તો કોસ 90 તો 0 જ થઈ જશે. અહીંયા 90 લખી દઈએ આપણે અને એનું મૂલ્ય પણ 0 થશે. તો 1 0 1 આ બંને શું થઈ ગયા આપણા? કે ભાઈ એક્સ અક્ષ આ ત્રણ સાથે જે ખૂણા રચે એની વાત કરી. હવે બીજી વાત, હવે વિચાર કરો તમે કે અહીંયા જે એક્સ અક્ષ છે એ એક્સ અક્ષને ઉઠાવીને તમે બીજે લખી દો, ધારો કે અહીંયા, અને વાય અક્ષને અહીંયા રાખો. જરૂરી નથી કે એક્સ અક્ષ જ અહીંયા હોય રેડ લાઈનમાં, ગમે તે હોઈ શકે. સપોઝ વાય છે તો શું થાય? તો દિક કોસાઇન બદલાય. તો આજે ઉપર ટાઇટલ લખ્યું એ ટાઇટલ ફરીથી લખી દઉં હું અહીંયા. ભાઈ વાય અક્ષ એ એક્સ વાય ઝેડ સાથે અનુક્રમે, જો એક્સ સાથે કેટલો ખૂણો રચાશે? વાય નો 90 બની જશે. જુઓ, પછી વાય નો વાય સાથે શું બની જશે? એ 0 અને વાય નો ઝેડ સાથે 90 નો ખૂણો રચાય અથવા રચે છે. જો આ રીતે વિચારવા જઈએ તો દિક કોસાઇન શું મળે? હવે ડાયરેક્ટ શોર્ટમાં લખી દઈએ. માટે દિક કોસાઇન ચલો 90 આવે એટલે cos 90 બનશે અને cos 90 શું રહેશે? 0. પછી cos 0 શું થઈ જશે? 1 અને પાછા cos 90 0 થઈ જશે. તો આવા દિક કોસાઇન મળશે. હવે બની શકે કે અહીંયા z અક્ષ હોય આ જગ્યાએ અને y અક્ષ ક્યાંક બીજે હોય, આવું પણ પોસિબલ છે. તો આ સિચ્યુએશનમાં શું તૈયારી બનશે? આપણે શું બનાવી શકીશું એ જોઈ લઈએ. તો અહીંયા લખી દઈએ તો ભાઈ ઝેડ અક્ષ એ એક્સ વાય ઝેડ સાથે અનુક્રમે જો ઝેડ પોતે કોની સાથે? તો એક્સ અક્ષ સાથે 90 નો રચશે, વાય ની સાથે પણ 90 નો રચશે અને ઝેડ પોતાની સાથે 0 નો ખૂણો રચે. તો દિક કોસાઇન શું મળશે એ લખી દઈએ. દિક કોસાઇન તો પહેલું બનશે cos 90 0, ફરીથી cos 90 90 એ પણ 0 અને cos 0 મળશે આપણને 1. તો અહીંયા આપણે ત્રણ પ્રકારના અલગ અલગ દિક કોસાઇન અહીંયા મળી જશે.
તો આપણે અલગ અલગ બતાવવું પડે કે એક્સ અક્ષ ત્રણે ત્રણ અક્ષો સાથે કેવા ખૂણા રચે, પછી વાય અક્ષ કેવા રચે અને ઝેડ અક્ષ કેવા રચે, અને એના ઉપર આપણે ત્રણ પ્રકારના અલગ અલગ દિક કોસાઇન અહીંયા લખવા પડશે. એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. સાબિત કરો કે એ બી અને સી સમરેખ છે. હવે જો ત્રણ સમરેખ હોય તો આપણે શું કરવું પડે? પહેલા તો એ બી શોધવા પડે આપણે. તો એ બી ની જોડતી રેખા છે એનો આપણે દિક ગુણોત્તર લઈ લઈશું આપણે. તો દેખો થોડુંક લખાણ ચેન્જ થશે અહીંયા. આગળના ચેપ્ટરમાં આપણે એ બી વેક્ટર અને બીસી વેક્ટર શોધતા હતા, અને પછી આપણે આવું લખતા હતા કે એ બી વેક્ટર ઇક્વલ ટુ અહીંયા કોઈ બી આવે કે કૌંસમાં બીસી વેક્ટર. આ વેક્ટર ક્યારે આવે? જ્યારે દિશાઓની જરૂર પડે. તો તમારે એ બી વેક્ટર શોધવા હોય તો બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ એવી રીતે એ બી વેક્ટર તમારે શોધવા પડે. અહીંયા આ જ વર્ષ વસ્તુ આના જેવી જ આવશે, સેમ ટુ સેમ, પણ લખાણ થોડુંક ચેન્જ થઈ જશે. જુઓ કેવી રીતે લખીશું આપણે. તો અહીંયા એ અને બી, એ અને બી આ બંનેની જોડતી રેખાનો દિક ગુણોત્તર શોધી લઈશું આપણે. તો અહીંયા લખીશું રેખા એ બી નો, કાં તો કિરણ લખો, રેખાખંડ લખો, બધું જ ચાલે. રેખા એ બી નો દિક ગુણોત્તર. દિક ગુણોત્તર મતલબ એવો થશે કે બી માઇનસ એ. તો બી ના આમ છે 1 -2 3 ઓછા એ ના આમ આવશે 2 3 -4. ચલો દિક ગુણોત્તર 1 ઓછા 2 એટલે -1, -2 ઓછા 3 એટલે -5, અને 3 ઓછા ઓછા 4 એટલે 7. તો આ જે મળી ગયું એ એબી નો દિક ગુણોત્તર મળી ગયો. હવે બીસી નો દિક ગુણોત્તર પણ શોધી લઈએ આની જેમ જ. ચાલો હવે લઈએ બીસી નો દિક ગુણોત્તર. રેખા બીસી નો દિક ગુણોત્તર. તો પહેલા સી ના આયામ લખવા પડશે 3 8 -11 ઓછા હવે બી ના આયામ 2 3 -4 3 -2 1 8 -3 5 -11 +4 એટલે -11 માં 4 ઉમેરી દો તો આપણને મળશે માઇનસ, અહીંયા પ્લસ થશે ને તો અહીંયા -6 થઈ જશે. ચલો આપણે શું મેળવી લીધું અહીંયા? બીસી. ઓકે, આ બીસી ની વાત થઈ ગઈ. અહીંયા સર આપણે લખવામાં થોડુંક એક સહેજ ઉલટું થઈ ગયું છે. અહીંયા એ ના એમ લખાઈ ગયા છે ભૂલથી, મને એવું લાગ્યું. 3 8 -11 ને પછી અહીંયા 1 -2 3 છે. સુધારી લઉં છું આટલી મિસ્ટેક. 3 - 1 એટલે અહીંયા આવશે 2, 8 ઓછા ઓછા 2 એટલે વત્તા 2 એટલે 10, અને -11 અને -3 એટલે -14. અહીં મળી ગયો બીસી નો દિક ગુણોત્તર. હવે દેખો આ જે ઉપર આપણે જે આગળના ચેપ્ટરમાં શીખ્યા હતા એ વસ્તુ શું દર્શાવે છે? સપોઝ તમે એ બી વેક્ટર અને બીસી વેક્ટરને છેદમાં લાવી દો અહીંયા, તો સામે શું મળે? કે કેવો છે? અચળ. તો તમે કોઈ પણ એ બી વેક્ટર અને બીસી વેક્ટરના તમામ ઘટકોનો ભાગાકાર કરો ને તો એ કોઈ એક અચળ સંખ્યા આવે તો આનું સમાધાન થાય. એનો મતલબ કે રેખાઓ સમરેખ છે. આ માત્ર જાણકારી છે. અહીંયા લખીશું આપણે. અહીંયા કેવી રીતે બતાવીશું? તો દેખો બંનેનો પહેલો ઘટક, આમ તો એકચ્યુઅલમાં આને A1 આને B1 અને આને C1 નામ આપી દઈશું. આને A2 B2 અને C2 નામ આપીશું. તો આગળના દાખલાઓમાં આપણે આવી રીતે A1 B1 C1 આપીને ફોર્મ્યુલા સ્વરૂપે પણ એનો ઉપયોગ કરીશું, જે હું અહીંયા બતાવું છું. દેખો A1 upon A2, A1 છે -1 અને A2 છે 2. એ રીતે B1 upon B2, તો B1 છે -5 અને B2 છે 10. છેદ ઉડાડો તો -1/2 જ મળશે. અને એ જ રીતે C1 upon C2, C1 રહેશે 7,
C2 રહેશે -14, છેદ ઉડાડો તો પણ -1/2 મળશે. તો દરેક વખતે ગુણોત્તર સેમ આવી ગયો જુઓ, એટલે આ જેમ ગુણોત્તર કે અચળ બની ગઈ એટલે મૂળે એ આનું જ સમાધાન કરે છે. આજે ઉપર લાઈન આપણને આપવામાં આવેલી છે એનું જ સમાધાન છે. તો આના ઉપરથી પણ આપણે કહી શકાય કે આ બિંદુઓ સમરેખ છે. અહીં A1/A2 equal to B1/B2 equal to C1/C2 equal to -1/2 માટે A, B અને C સમરેખ છે. તો આગળના ચેપ્ટરમાં જે વસ્તુ શીખ્યા એનો જ ઉપયોગ કરીને આપણે આ પણ દાખલાઓને ગણીએ છીએ. ચલો સ્વાધ્યાય 11.1 એનો પહેલો દાખલો. જો કોઈ રેખા x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે 90 ડિગ્રી, 135 ડિગ્રી અને 45 ડિગ્રીના માપના ખૂણા બનાવે તો એના દિક કોસાઇન આપણે અહીંયા શોધવાના છે. તો પહેલું જ આપણે ઉદાહરણ પણ એક આવું જોઈ ગયા છીએ, એ પ્રમાણે જ આ દાખલાને આગળ ગણીશું. ચાલો જોઈ લઈએ. તો જે x અક્ષ સાથે ખૂણો બને એને આપણે આલ્ફા કહીએ છીએ. તો આલ્ફા મળી જશે 90 ડિગ્રી. y અક્ષ સાથે જે ખૂણો રચાય એને બીટા કહેવાય. તો બીટા મળશે 135 ડિગ્રી. અને z અક્ષ સાથે બનશે એને ગેમા કહીશું, તો 45 ડિગ્રી મળી જશે આપણને. હવે શોધવાનું છે એના દિક કોસાઇન. દિક કોસાઇન જેને આપણે LMN કહીએ છીએ. તો L બરાબર cos આલ્ફા, તો એ મળશે cos 90. cos 90 નું મૂલ્ય 0 થાય એટલે m. cos બીટા અહીંયા મળશે cos 135. હવે 135 તો આપણે શોધી નથી શકવાના, તો પછી ત્યાં શું કરીશું આપણે? તો અહીંયા તમારે બે રીતે લખી શકે, કાં તો 90 પ્લસ 45 અથવા 180 માઇનસ 45, બંને લખી શકાય. પણ જો 90 કરો તો અહીંયા વિધેય ચેન્જ થઈ જાય, એટલે આપણે વિધેય ના બદલવું હોય તો 180 માઇનસ 45 આપણે આને આ રીતે પણ લખી શકીએ. 180 એટલે પાઈ કહેવાય અને 45 એટલે π/4 કહેવાય. હવે ઓલ એસટીસી માં જુઓ એટલે તમને આઈડિયા આવી જશે. પાઈ અહીંયા આપેલા હોય, પાઈ માંથી કોઈ બી થીટા બાદ કરો એટલે તમે આ ચરણમાં જતા રહેશો અહીંયા. તો ઓલ એસટીસી પ્રમાણે અહીંયા સાઇન અને કોસેક જ ધન હોય, બાકી બધા ઋણ હોય. તો આનો મતલબ શું થઈ જશે? માઇનસ કોસ π/4. હવે માઇનસ તો આવી ગયા અને cos 45 નું મૂલ્ય 1/√2. તો અહીંયા -1/√2 મળી જશે અને આવશે છેલ્લે n, તો મળશે અહીંયા cos ગેમા, એટલે મળી જશે cos 45 ડિગ્રી. તો cos 45 નું મૂલ્ય રહેશે 1/√2. તો આ રીતે આપણને દિક કોસાઇન મળશે. ચલો લખી દઈએ. માટે દિક કોસાઇન 0 -1/√2 અને 1/√2 છે. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ છીએ. દાખલા નંબર 2 જોઈએ. યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. આપણે આગળ આ જ દાખલો ચેપ્ટર 10 માં શીખી ચૂક્યા છીએ. હવે યામાક્ષો સાથે 3 પ્રકારના ખૂણા બને: આલ્ફા, બીટા અને ગેમા. કહેવા માંગે છે આ રીતે. અહીંયા માન લો કે આપણને x અક્ષ આપેલો છે, અહીંયા y અક્ષ છે અને આ બાજુ z અક્ષ છે. હવે કોઈ એક રેખા અહીંથી પસાર થતી હોય કોઈ બી, તો અહીંયા x અક્ષ સાથે આલ્ફા, y ની સાથે બીટા અને z ની સાથે ગેમા. આ રીતે 3 પ્રકારના ખૂણા બનાવે છે. હવે આપણે શોધવાનું છે દિક કોસાઇન.
તો અહીંયા કઈ દીધેલું છે કે સમાન ખૂણા બનાવે છે, તો અહીં આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગામા છે, આ આપેલું જ છે. હવે આપણે એક નિયમ જાણીએ છીએ, યાદ કરો, કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇક્વલ ટુ 1. બીજી રીતે લખવો લખી શકાય એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇક્વલ ટુ 1. આવું આપણને આપેલું છે. હવે જે બીટા છે, બીટાની જગ્યાએ આપણે આલ્ફા લઈ શકીએ અને ગામાની જગ્યાએ પણ આલ્ફા લઈ શકીએ, તો બધાને આલ્ફામાં કન્વર્ટ કરીશું. તો અહીંયા મળશે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટાની જગ્યાએ આલ્ફા થઈ જશે પ્લસ ગેમાની જગ્યાએ પણ આલ્ફા થશે, તો કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1. કોસ સ્ક્વેર આલ્ફા 3 ટાઈમ્સ છે, તો 3 ટાઈમ્સ કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ મળશે 1. 3 ને પેલી બાજુ લઈ જઈએ તો મળશે કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1/3. હવે વર્ગ દૂર કરીએ તો સામે વર્ગમૂળ નીકળશે, તો અહીંયા કોસ આલ્ફા ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3. હવે જો કોસ આલ્ફા પ્લસ ઓર માઇનસ 1/√3 હોય તો કોસ બીટા અને કોસ ગામા એ પણ 1/√3 જ થવાના છે. તો માટે યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાના દિક કોસાઇન, તો દેખો આલ્ફા માટે આવશે 1/√3 પણ પ્લસ ઓર માઇનસ 1/√3. તો સેમ ટુ સેમ બીટા માટે પણ એ જ બનવાનું છે અને ગામા માટે પણ એ જ થવાનું છે. તો અહીંયા બી આવશે પ્લસ ઓર માઇનસ 1/√3. તો આ મળી ગયા આપણને રેખાની દિક કોસાઇન. નંબર 3 આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા છીએ, સેમ ટુ સેમ છે. જો રેખાના દિક ગુણોત્તર -18, 12 અને -4 હોય તો તેની દિક કોસાઇન શોધો. તો ચાલો દિક કોસાઇન શોધી લઈએ. -18 માટે શું આવશે, તો -18 છેદમાં અંડર રૂટ -18 નો વર્ગ વત્તા 12 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. તો ઉપર તો -18 એઝ ઇટ ઇઝ રહેશે અને છેદમાં તમે સિમ્પ્લિફાઈ કરશો તો 484 મળી જશે અહીંયા, અને 484 નું વર્ગમૂળ 22 થાય તો -18/22. છેદ ઉડાડી તો બંને બાજુથી, તો ઉપર 9 દુ 18 ને નીચે 11 દુ 22. તો -9/11 એ -18 ની દિક કોસાઇન કહેવાય, એટલે મૂળ એલ કહી શકાય આને. એ રીતે એમ માટે વિચારીએ, ઉપર આવશે 12 અને નીચે અંડરરૂટમાં આવશે અને અંડરરૂટનું જે બી સિમ્પ્લિફાઈ થાય એ શું મળી ગયું આપણને, 484. તો એને મૂકી દીધું. હવે 12 ના છેદમાં 484 નું વર્ગમૂળ 22, છેદ ઉડાડો તો ઉપર 6 દુ અને નીચે 11 દુ 22 અને છેલ્લે n. એના માટે -4 છે તો ઉપર આવશે -4 છેદમાં ફરીથી અંડરરૂટ 484, તો ત્યાં મળી જશે -4 ના છેદમાં 22, છેદ ઉડાડો તો -2 ના છેદમાં 11. તો આ જે મળી ગયા એ આપણને મળી ગયા એમના દિક કોસાઇન. ચલો -9/11, 6/11 અને -2/11. ચલો નંબર 4 આપણે આગળ જે રીતે એક્ઝામ્પલ જો સેમ ટુ સેમ છે, નામ આપી દઈએ. આને નામ આપીએ એ, આને કહી દઈએ બી અને આને કહી દઈએ સી. હવે 3 સમરેખ છે, આપણે ઉદાહરણમાં પણ જોઈ ચૂક્યા છીએ, એટલે હું માત્ર હિન્ટ આપું છું તમને. પહેલા તમારે એ બી
એ બી માટે તમારે શોધવાનું બી માઇનસ એ, બરાબર. એટલે એના ઉપરથી તમને એ બી ની દિશા મળી જશે, કાં તો એ બી નો દિક ગુણોત્તર એવું લખજો તમે, એ બી નો દિક ગુણોત્તર. એમાં બી ના યામ માઇનસ એ ના યામ એવી રીતે લખવાનું છે. બી ના યામ માંથી એ ના યામ બાદ કરશો તો મળશે -3, -5, -3. એના પછી બીસી નો દિક ગુણોત્તર. તો એમાં સી માંથી બી ના ઘટકો બાદ કરીશું આપણે, તો ત્યાં મળશે 6, 10, 6. અને હવે આપણે આગળ જે એક દાખલામાં શીખી ગયા હતા કે A1, A2, A3 એવા નામ આપી દઈશું. આને કહીશું A1, B1, C1. આને કહી દઈશું A2, B2, C2. હવે સમાંતર હોવા માટેની શરત છે એ પ્રમાણે જોઈએ તો પહેલા A1/A2 ચેક કરી લઈએ. ચાલો, A1 રહેશે -3 અને A2 રહેશે 6, છેદ ઉડાડો તો -1/2. એટલે B1/B2, B1 રહેશે -5 અને B2 આવશે 10, છેદ ઉડાડો તો -1/2. C1/C2, C1 રહેશે -3 અને છેદમાં 6, તો અહીંયા પણ -1/2. ચલો, હિન્ટની જગ્યાએ આપણે આખો દાખલો જ ગણી લીધો છે. અહીં A1/A2 equal to B1/B2 equal to C1/C2 હોવાથી AB સમાંતર BC. આ બંને સમાંતર થઈ જાય. હવે આ સમાંતર તો થાય પણ એમાં બી બિંદુ સામાન્ય છે, કોમન છે. તો આવું બને AB અને અહીંયા સપોઝ AB લઈએ આપણે. સમાંતર ક્યારે હોય? બીજું બિંદુ અહીંથી તો લેવાય નહીં, BC આ રીતે તો હોય નહીં કે બી અલગ અલગ તો લઈ ન શકાય. એનો અર્થ એવો થયો કે આ જ્યાં બી આપ્યું છે ત્યાંથી તમારે સી લેવો પડે, તો બંને સમાંતર પણ કહેવાય અને બી કોમન બિંદુ હોવાને કારણે એ બી સી સમરેખ પણ થઈ જશે. તો એ બી સમાંતર બીસી તથા બી સામાન્ય બિંદુ છે. આ બંને શરતોનું જો પાલન થતું તો કહી શકાય કે માટે બિંદુઓ એ બી અને સી સમરેખ છે. તો આ રીતે આપણે બતાવી શકીએ. એટલે દેખો, આગળ આપણે આ વસ્તુ તો શીખી જ ગયા છે કે સમાંતર છે. સમાંતર પણ હોય અને એમની અંદર કોઈ બિંદુ સામાન્ય હોય, બંનેમાં કોમન હોય, તો એવું કહી શકાય કે એ ત્રણેય એકબીજા સાથે સમરેખ છે. ચલો, દાખલા નંબર 5. અહીંયા 3 બિંદુઓ આપેલા છે અને આવા 3 શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધવાના છે. ચાલો, અહીંયા આપણે એક સિમ્પલ આકૃતિ ડ્રો કરી લઈએ ત્રિકોણ એબીસી માટે. એમાં એ ના આયામ ગણી લઈએ આપણે 3, 5, -4. બી ના આયામ રહેશે -1, 1, 2. સી ના આયામ ગણીશું -5, -5, -2. હવે આપણે એવું કીધું છે કે ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન. હવે સપોઝ આપણે એવું વિચારો કે એ બી જ આપણને ખબર છે, હું તમને એ બી માટે શોધી આપીશ, બીસી અને એસી એ તમારે જાતે કરવાના આવશે, એટલે અઘરું નથી, બિલકુલ સિમ્પલ જ છે. પહેલા આપણે એ બી માટે વિચારીએ. ચાલો, ખાલી એ બી માટે. એ બી નો મતલબ બી માઇનસ એ, તો બી ના ઘટકો લખી નાખીએ. -1, 1, 2 ઓછા એ ના ઘટકો છે 3, 5, -4. ચલો શોધી લઈએ. તો -1 ઓછા 3 એટલે -4, 1 ઓછા 5 એટલે ત્યાં પણ -4,
અને 2 ઓછા ઓછા 4 એટલે વત્તા 4 એટલે 6. હવે આપણને અહીંયા મળી ગઈ AB. આ જ રીતે તમારે BC અને AC જાતે શોધી લેવાના છે. અને હવે આગળ લખીશું આપણે AB ના દિગ કોસાઇન. AB ના દિગ કોસાઇન. હવે આ તો આપણે આગળ શોધતા શીખી જ ગયા છીએ. પહેલો L લઈએ. -4 આપેલા છે તો -4 ના છેદમાં એ ત્રણેયના વર્ગોનો સરવાળો અને એને લખીશું વર્ગમૂળમાં. તો √-4 નો વર્ગ વત્તા -4 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. તો ઉપર રહેશે -4 એઝ ઇટ ઇઝ અને નીચે આવશે બધાનો વર્ગોનો સરવાળો કરીશું તો 68 આવશે 68. તો ઉપર આવશે -4 અને નીચે આપણે જાણીએ છીએ કે 17 × 4 68 થાય. તો 4 નું વર્ગમૂળ નીકળશે 2 પણ 17 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે √17 આવશે. અહીં છેદ ઉડાડી દો તો મળી જશે -2/√17. એક્ઝેક્ટલી સેમ ટુ સેમ હવે લઈશું m. એમાં બીજું આવશે -4 જ છે. ફરીથી અહીંયા જુઓ, અહીંયા બી -4 જ છે. તો ફરીથી -4 છેદમાં જે ઉપર હતું એના એ એટલે છેદમાં √68 આવશે એટલે કે 2/17. ફરીથી છેદ ઉડાડો તો -2/17 સેમ ટુ સેમ રહેશે. અને છેલ્લે આવશે અહીંયા n બરાબર 6 છે. જુઓ n તો ત્યાં આવશે 6 ના છેદમાં 2/17. છેદ ઉડાડો તો ઉપર 3 થઈ જશે તો 3/√17. ચલો તો અહીંયા આપણને AB ના દિક કોસાઇન મળી ગયા. એક્ઝેક્ટલી હવે તમારું કામ છે BC શોધવાનું. અહીંયા પહેલા તો BC શોધવાનું અને BC જેમ આ AB શોધી લીધું આપણે આખું એ રીતે આખું BC શોધી લેવાનું. BC મળ્યા પછી તમારે BC ના દિક કોસાઇન શોધવાના અને છેલ્લે AC શોધવાનું અને AC મળ્યા પછી AC ના પણ દિક કોસાઇન તમારે શોધવાના છે. જેવું આપણે અહીંયા કામ કર્યું એક્ઝેક્ટલી એવું ને એવું કામ તમારે BC અને AC માટે પણ કરવાનું રહેશે. ચલો હવે આપણે બીજા સૂત્રો યાદ રાખવાના આવશે. પોઈન્ટ 1 ની અંદર જે બી શીખ્યા એ બધું જ ચેપ્ટર 10 ના બેઝ ઉપર હતું. ચેપ્ટર 10 નો બેઝ આખા ચેપ્ટર 11 માં આવશે પરંતુ અહીંથી થોડાક નવા સૂત્રો હશે. શું આપેલું છે તો આપેલા બિંદુમાંથી પસાર થતી અને આપેલ સદિશ બી વેક્ટરને સમાંતર રેખાનું સમીકરણ આપણે અહીંયા શોધવાના છીએ. તો અત્યારે તમે એની ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખશો અને જેમ જેમ આગળ જઈશું અને દાખલાઓમાં એનો ઉપયોગ આવશે ત્યારે હું અવશ્ય બતાવીશ કે આ વસ્તુ કોને શું કહેવામાં આવે છે. એટલે હમણાં હાલ પૂરતું તમે આને યાદ રાખી લેશો કે આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમ્બડા બી વેક્ટર. આ રીતે આપણને કહેવામાં આવેલું છે. સદિશ સ્વરૂપમાંથી કાર્ટેજીય સ્વરૂપ મેળવવું આ પણ તમારે યાદ રાખવાનું છે. આનો મેક્સિમમ ઉપયોગ થશે એટલે તમને આવડી જ જશે પરંતુ હમણાં ખાલી યાદ રાખવાનું છે સૂત્રોને કે સદિશ સ્વરૂપમાંથી કાર્ટેજીય સ્વરૂપ મેળવવું હોય તો કયું સૂત્ર વપરાય તો x - x1/a equal to y - y1/b equal to z - z1/c. તો હમણાં પણ તમે આ સૂત્રને યાદ જ રાખશો. આમાં x1 y1 z1 એ કયા બિંદુના યામ છે, નીચે આપેલા a b c આ શું છે એ તમને અવશ્ય દાખલામાં હું સમજાવીશ. સપોઝ રેખાની દિક કોસાઇન l m n હોય તો એવી રેખાનું સમીકરણ આ રીતે પણ લખી શકાય x - x1/l equal to y - y1/m equal to z - z1/n. પરંતુ હમણાં તમે આ બધાની ચિંતા કરશો નહીં. ચલો એક્ઝામ્પલ નંબર 6.
બિંદુ 5 2 -4 માંથી પસાર થતી અને સદિશ 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 8k કેપ ને સમાંતર રેખાનું સદિશ અને કાર્તેજીય સમીકરણ મેળવવાનું છે. તો ઉપર જે બંને સૂત્રોની વાત કરી એ જ સૂત્રનો ઉપયોગ અહીંયા આપણે કરવો પડશે. ચાલો ધારી લઈએ કે આપણે એ વેક્ટર ને બી વેક્ટર અહીંયા બનાવી લઈએ. ચાલો સપોઝ આ બિંદુમાંથી પસાર થાય છે તો આપણે એ વેક્ટર એવું લખી દઈએ. હવે વેક્ટર આવી ગયું એટલે ઓબ્વિયસલી દિશા આવવાની છે. તો 5i કેપ પ્લસ 2j કેપ માઇનસ 4k કેપ અને આને આપણે બી વેક્ટર કહી દઈએ. ચાલો આ બીજી રેખા માટે તો અહીંયા આવશે બી વેક્ટર ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 8k કેપ. હવે શું કીધું છે કે આ બિંદુમાંથી પસાર થતી અને સદિશ બી વેક્ટરને સમાંતર રેખા એને કહી દઈએ આર વેક્ટર. તો એનું આપણે સમીકરણ મેળવવાનું છે. આ બંને સાથે સમાંતર જે બી રેખા છે એનું આપણે સદિશ સમીકરણ મેળવવું હોય તો અહીંયા લખીશું રેખાનું સદિશ સમીકરણ. રેખાનું સદિશ સમીકરણ. ચલો એની હમણાં આપણે આગળ બી એક ફોર્મ્યુલા શીખી ગયા છીએ તો એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે આની અંદર અહીંયા કરીશું. તો ચાલો એ ફોર્મ્યુલા પહેલા લખી દઈએ આપણે. તો આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમ્ડા બી વેક્ટર. ચાલો હમણાં રેખાના સદિશ સમીકરણ માટે આપણે ફોર્મ્યુલા જોઈ ગયા હતા. હવે એ વેક્ટર એટલે જે બિંદુમાંથી પસાર થતી હોય એના યામ. તો અહીંયા એ વેક્ટર માટે આવશે 5i કેપ પ્લસ 2j કેપ માઇનસ 4k કેપ પ્લસ લેમ્ડા. હવે બી વેક્ટર એટલે કયા સદિશને સમાંતર છે તો એ સદિશનું જે અહીંયા આપણને યામ આપેલા હોય એ લખવાના. તો સદિશ આને આપણે બી વેક્ટર નામ આપ્યું છે. બી વેક્ટરને સમાંતર છે તો આપણે બી વેક્ટરના યામ બધા લખીશું અહીંયા 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 8k કેપ. આ રીતે આપણને અહીંયા આર વેક્ટર મળી જશે. હજુ આપણે આમને સરવાળો કરી દઈશું અંદર અંદર. ચાલો અહીંયા લખીએ તો દેખો બંને બાજુ આઈ કેપ વાળા ભાગ આટલા છે. આ જ્યારે લેમ્ડા આને ગુણાય એટલે 3 લેમ્ડા આઈ કેપ રહેશે અને એ 5 આઈ કેપ છે તો 5 વત્તા 3 લેમ્ડા અને બંનેનો આઈ કેપ આપણે કાઢી લઈશું કોમન પ્લસ હવે 2j કેપ અને અહીંયા 2 લેમ્ડા જે કેપ છે તો મળશે શું 2 પ્લસ 2 લેમ્ડા જે કેપ અને છેલ્લે મળશે આપણને કે કેપ માટે વિચારીએ તો અહીંયા -4 અને અહીંયા -8 લેમ્ડા. લેમ્ડા તો એને બી ગુણાવાનો અહીંયા તો -8 લેમ્ડા અને કોમનમાં નીકળશે કે કેપ. તો આ જે મળી ગયું આપણને એ શું મળી ગયું આપણને રેખાનું સદિશ સમીકરણ. એકચ્યુઅલમાં આ એક પ્રકારનું સદિશ સમીકરણ જ છે. હવે એને કાર્તેજીયમાં કન્વર્ટ કરવાનું છે આપણે. કાર્તેજીય સમીકરણમાં તમે ઈચ્છો તો સદિશ સમીકરણ આને પણ રાખી શકો અથવા તો આને પણ રાખી શકો છો. હવે આપણે કાર્તેજીય સમીકરણ શોધવું છે. કાર્તેજીય સમીકરણ. હવે કાર્તેજીય સમીકરણનું આપણે આવું સૂત્ર શીખી ગયા છીએ x માઇનસ x1 અપોન e ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન b ઇક્વલ ટુ z અપોન z1 અપોન c. હવે દેખો x1 y1 z1 એ જે બિંદુમાંથી પસાર થતી રેખા હોય ને એ બિંદુના યામ છે. એક્સ વાય ઝેડ ચલ છે એટલે ચલ એઝ ઇટ ઇઝ રહેશે અને એ બી સી જે રેખાને સમાંતર હોય ને એ સદિશના યામ આવશે એની અંદર. તો આપણે લખીશું તો એક્સ એઝ ઇટ ઇઝ
હવે x1 તો જે બિંદુ આપેલું છે અહીંયા રકમમાં જુઓ તમે, આ બિંદુના યામ આવશે તો પહેલા આવશે 5 અને જે નીચે એબીસી છે એ આમાંથી લેવાના છે, આની અંદરથી, તો એ ની વેલ્યુ આવશે અહીંયા 3 ઇક્વલ ટુ y માઇનસ y1 ની જગ્યાએ આવશે 2 અને b ની જગ્યાએ આવશે પણ 2, z માઇનસ z1, z1 એટલે -4 તો માઇનસ માઇનસ +4 થશે અને નીચે c રહેશે -8, જે રેખાનું કાર્તેજીય સમીકરણ છે. તો આ રીતે આપણે આને દર્શાવી શકીએ છીએ. જો આપેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, આપેલા બે બિંદુ એટલે દેખો એક બિંદુ અહીંયા એ આપેલું છે અને અહીંયા બિંદુ બી આપેલું છે અને બંનેમાંથી પસાર થતી જે રેખા છે જે તમે રેડ કલર થી જોઈ શકો છો, એનું સમીકરણ મેળવવું હોય તો શું થાય? તો દેખો ખાલી અહીંયા સમજી લો કે એ માટે x1 y1 z1, બી માટે x2 y2 z2 એવા એમના સ્થાન સદિશ આપણે અહીંયા ધારી લીધા છે. હવે સ્થાન સદિશ પ્રમાણે જોવા જઈએ તો O થી A ની દિશા એને A વેક્ટર કહીશું અને O થી B ની દિશા જેને કહીશું B વેક્ટર. તો આ બંનેમાંથી પસાર થતી જે રેખા છે એનું સમીકરણ મેળવવાનું છે. હવે એક શરત છે કે બંને ઉપર કોઈ બિંદુ P આપેલું હોય જેના યામ આપણે x y z લઈએ છીએ. હા, બિંદુ P છે ને એ રેખા AB ઉપર જ હોવું જોઈએ. તો OP વેક્ટરને આપણે R વેક્ટર નામ આપી દઈશું. O થી P ની દિશાને R વેક્ટર કહી દઈશું. તો હવે દરેકના મીનિંગ સમજી લેજો. અહીંયા દેખો AP વેક્ટર, A થી અહીંયા A છે અને ત્યાંથી P ની વાત કરવામાં આવે છે, તો AP વેક્ટર નો મતલબ શું થશે? R માઇનસ A વેક્ટર, R માઇનસ A વેક્ટર જેને કહીશું AP વેક્ટર. એ રીતે AB વેક્ટર લેવાના થાય. હવે A થી B ની વાત કરવાની છે આપણે. AB વેક્ટર તો B વેક્ટર માઇનસ A વેક્ટર જેને કહીશું આપણે AB વેક્ટર. ચલો આ બધા સંકેત સમજી લીધા, આપણે કઈ એટલી બધી જરૂર પણ નથી આકૃતિની. હવે જુઓ શું કરવાનું છે. તો આગળ આપણે કેવું સૂત્ર શીખી ગયા હતા? R વેક્ટર બરાબર A વેક્ટર પ્લસ લેમડા B વેક્ટર. એમાં A વેક્ટર એટલે બિંદુના યામ અને B વેક્ટર એટલે જે રેખા આપેલી હોય રેખા ઉપર આપેલું જે બી બિંદુ હોય એની વાત કરવાની છે, એટલે કે રેખા માટે વપરાશે. તો અહીંયા સૂત્ર સેમ ટુ સેમ છે. જુઓ R વેક્ટર ઇક્વલ ટુ A વેક્ટર, A વેક્ટર એટલે ઉપર જે બિંદુ આપેલું હતું એ પ્લસ લેમડા, તો જેમાં આમાં લેમડા હતું એના એ જ લેમડા. હવે B વેક્ટર અહીંયા એક જ બિંદુમાંથી પસાર થતી હતી રેખા, પરંતુ અહીંયા બે બિંદુમાંથી પસાર થાય છે રેખા. જુઓ તો અહીંયા શું હશે? B વેક્ટર માઇનસ A વેક્ટર. એટલે આપણે લખવાનું શું આવ્યું? ફક્ત B વેક્ટર માઇનસ A વેક્ટર. આગળ ફક્ત શું મૂકી દીધું આપણે? એકલો B વેક્ટર હતો. જુઓ પરંતુ અહીંયા બે બિંદુમાંથી પસાર થતી રેખા છે, તો B વેક્ટર માઇનસ A વેક્ટર. તો આપણે આને યાદ રાખીશું. આ સૂત્ર ક્યારે વપરાશે એ એટલું યાદ રાખી લો ખાલી, કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ જ્યારે શોધવાનું હોય ત્યારે, એવી રેખાનું સદિશ સમીકરણ શોધવું હોય ત્યારે આપણે આ સૂત્રને વાપરીશું. હવે અહીંયા જે રેખાનું સદિશ સમીકરણ મળ્યું એને કાર્તેજીય સમીકરણમાં પણ ફેરવી શકાય. તો આગળના જેવું જ, આગળ શું હતું? x માઇનસ x1 અપોન a. એ કેમ? કારણ કે ત્યાં ફક્ત એકલો B વેક્ટર હતું અને હવે આપણે શું છે? અહીંયા B વેક્ટર માઇનસ A વેક્ટર છે. તો અહીંયા આપણે શું લખીશું? x2 માઇનસ x1. બીજું બધું સેમ. y માઇનસ y1 અપોન y2 માઇનસ y1, z માઇનસ z1 અપોન z2 માઇનસ z1. આ જે મળી ગયું એ રેખાનું કાર્તેજીય સ્વરૂપ કહેવાય.